કોઈ દી તમે કે મારું ઠેકાણે કામ ન કર્યું પાર્ટનર. પાર્ટનર હથોડીએ જાય માં સા ફાટી ગયું. ક્યાં નાખી દીધો. હાય હાય રાંધી તો પછી એક દી ગમે એમ રોડવી લેવે. સીતારામ દાયરા ને ઘમ ઘોરી રહ્યો બાકી જમાવટ લઈ ગયું આજ ડુંગરમાં. રાતનું ટ ટ ટ ટ ચાલુ થયું કા પાર્ટનર. અવાજ આવવો જોઈએ આજ કા કાલમાં વરસાદ થઈ જાય. ચોમાહું નજીક આવી ગયું કે ના. જો આ ભીની ભીની આસી આસી પા પલાર દીધી. હા આજ આખી રાત ટ ટ પડ્યો છે. હવે કઈક આપડા ચોમાહાની તૈયારી કરીને ખાતર બાતર ની ભર દેવું ને પેલા તો એટલે ઉંદર નું જ કઈક કરવું જોઈએ ઈલાજ. લાકડીમાં અડફેટ આવે ને એટલા ઉડાડી બીજા કઈક બારીએથી વયા જાય એટલે પછી ઉપાધિ નો રહે. જુઓ સાંભળો અહીંયા શું શું થાય છે પાર્ટનર. આમાં ઘરી ગયા છે. બારીયું ખોલી નાખો ને લાઈટે કર્યા મોટા કડા. એકનું પૂરું કરી દીધું હો. જો આ પરોણો રાખ્યો છે તો બીજું શું કરું કો કા નીકળી જાય ને અડફેટ આવે જાય. ડૂસો કેટલો નીકળ્યો. એક ભારી એક નીકળી ને ધૂળ. રામ રામ ને સીતારામ. કેમ છે દાયરા બધા મજામાં ને આપણે બ્લોગ બધા મજામાં. અટણમાં આપણે આવું કાર્યક્રમ ચાલુ કરી દીધો. હાલો રેડી. જો આમ જુનાગઢ જિલ્લામાં એમ જ ચાલુ થઈ ગયો છે. હમણાં ફોન આવ્યો હતો ને પાર્ટનર આવ્યો છે ને આપણે અહીંયા સૂકું મારી દે પતરામાં ચાલી રાખું એટલે હવે ક્યાંથી આવું આપણું નંબર. હાલો પાર્ટનરે સંભાળી લીધું છે બાસકા હારવાનું કામ DAP ના અને આપણે સંભાળી લીધું છે જો આ સિમેન્ટનું ગાડિયું કરવાનું કામ. કારણ કે ભખા ભૂખી બોરવી જોશે એમાં આપણે હાલશે નહીં. એટલે પાર્ટનર કે હું કે યુરિયા હારી લઉં આ ઘરમાં સાતું એ કે ને ગાડિયું કરીને જો આ ઝીણા મોટા ભખા હોય ને હિન્દુમાં એ બધા બોરી દે. એટલે આપણે પ્રોસેસ ચાલુ કરી છે ભખા બોરવાનું કામ. હાલો આપણે મસ્ત મજાનું DAP આપણે હારીને કમ્પ્લીટ કરી દીધું હે. જો ને અમારા પાર્ટનર 5 કિલો થેલીની સિમેન્ટની છે ને કરી નાખી છે. ક્યાં સોટાડે એ જ ખબર નહીં પડતી એમને તમે. આમાં બધે સોટાડ્યો જો બારીયુના હા ન હોય ને ત્યાં હિંદુ ક્યાંય નથી ને બધે હિંદુ હતું. ક્યાં તમે આમાં કેટલો સિમેન્ટ વાપરો પણ કોઈ દી તમે કે મારું ઠેકાણે કામ ન કર્યું પાર્ટનર. એટલે હાથનું હાથમાં સિમેન્ટ આવ્યો છે ને ગાડીયું આજ ભૂહળ વાર દીધો. સિમેન્ટનું ગાડીયું ને રેતીનું ગાડીયું 5 કિલો સિમેન્ટ લેવો તો બરોબર. તમારા જીવ બરે તમે ઓમે મન ન કરવા. જીવ તો બરે ને તમે નો વાપરવાનો વાપરી નાખો પાર્ટનર. મારી રીતે છે જો સિમેન્ટ વધારે નાખો રેતી થોડી નાખી જો આવી રીતે. આ ત્રીજું ગાડીયું જાય છે. ત્રીજું ગાડીયું હવે જો આ બાર હાક રહી ગયા. હવે પાછા ભૂખી ન રહેવાના. થઈ જાય પૂરું કે હજી જાઓ જો સિમેન્ટ લેવા. પડી જાય એટલે ફક્ત પૂરું પડી નકર લઈ આવું બીજું શું થાય. જો બસ માપે માપે એટલો અડધો કિલો સિમેન્ટ લેવા દીધું. સિમેન્ટ હોય ને તો કઈક આમાં સોટે નકર કાકરિયું જ ખાઈ ગયા. એ પાછી ડો એમને ફરી જાય યાર. તમને શું ખબર પડે કેટલો સિમેન્ટ તો તમે બગાડી નાખો પોરું કો. કાંઈ અમે બગાડી નથી. પછી જામી હાલો તો હું છે ને વરે પડી જાય બીજું કઈ નહીં પાર્ટનર. પાર્ટનર હવે બસ કરો. બસ શું કરે વરે તમે તબડી નાખ્યું આજ બધું. હજી જો અહીંયા ઘરમાં હેંગ છે ને બુરવી છે. તમે વિહામો ખાઈ લીધો હું બુરદો હાલે. જો અહીંયા લો દેખાડું પાછું કેવું કે નીકળશો ક્યાં. ના ના જો આ હોહરવી છે ને પાણી ડોલ લઈ ગયો અહીંયા બાકી બુરજી. હાલો નાખ દો મેં. સમજાઈ ગયું. ઓકે પાર્ટનર હથોડીએ જાય માં સા ફાટી ગયું. ક્યાં નાખી દીધો. હાય હાય ફાટીને ફોદા થઈ ગયું ઓકે રાઈટ થઈ ગયું ભાઈ. ઓહો પાર્ટનર મેં એમ કે હું ચૂલો હળગાવું. હવે ચૂલો ઠાર નાખો. અરે ભગવાન જો આપણે હાઈ ક્લાસ વારી સોરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે બે ઘરમાં. અહીંયા ભાટા ફૂટી બુરતી થશે ને ખોટાડી ટાંકણે લાઈટે વહી ગઈ છે. આ ઘરમાં જુઓ આપણા સનનું હાઈ ક્લાસ થઈ ગયું છે ને ભરાઈ ગયું છે. અને હવે આટાણ ચા પીવો તો એમાં તો કાંઈ થાક એવો લાગ્યો બાકી નહીં એવો ત્યાં લાઈટ ગઈ. હાલો તો આપણે આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 12:30. હા 12:30 તો થઈ ગયા. સુલાન થઈ ગયા. પ્લાસ્ટિક ને બે હોય તો માથે ઢાંકી દો પછી વાહન પ્લાસ્ટિક તો લઈ આવ્યા છે હાર્યું. અટાણે તો વધારે ઘાટું થઈ ગયું ગતનું. કપડા બપડા તો હોય ગયા લાગે કાબા. આમ ઉગમણું વધારે દેખાય છે બા.
કે આપણે નિરાશ થઈ જાય ને એમ. હાલો મસ્ત મજાના બપોરા કરવા. મગનું શાક છે અને ભેગું ટમેટાનું છે. પાટનર હારું રોટલો ને રોટલી ને ડુંગળી. પાર્ટનરે નીંદર કરી લીધા. થાક લાગ્યો ને વાડીએ મહેનતનું કામ બહુ પડ્યું નહીં પાર્ટનર. તો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છે? તો આપણા લોકો જોતા હોય મજામાં જ હોય. તો અત્યારે રોંઢા જેવું થઈ ગયું ને, ફૂલ વરસાદી માહોલ હે અને અહીંયા ચા બની ગયો છે. હાલો પીએ એટલે હો જોઈ લ્યો મોબાઈલ બતાવો તમને, જોઈ લ્યો ઘેરી નીંદર માં અત્યારે. રોકી ઉઠો તો ખરી, હુઈ જા પાછો. જોયું ને મારા ડોગી ભાઈ. આવશે ભાઈ વરસાદ આજ. વરસાદ તો હજી તો આજે આવે આવે એવું લાગે હે. હાલો બાઈજી, હાલો ચા પાણી પી લઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે પાર્ટનર. નથી નાખવું એટલે જ કહું છું હેઠા ઉતરી જાવ. નહીં ઘોયરું કરી નાખો કાલ વાત. ચાલુ વરસાદે થોડુંક વાલા કઈ થાય. મોટા મોટા સાટા આવે છે. મેઘરાજાની તૈયારી થઈ ગઈ છે ને. રહોડું ઢાંકવું જોઈએ, એમાં હાલશે નહીં. રેવા દો ને ભાઈ તમે અટાણે. પવન છે પાર્ટનર. અને અમારે ડોગી ભાઈને ટાટું લાગે છે. જો વળકા કરે આકડી કેવી મજાની નીંદર કરતા હતા. જો આમ વરસાદ ગાજી રહ્યો છે ઊંડો ઊંડો ઉગમણો. સારા સાટા પડે છે. જો ફરી પલળવા માંડ્યું છે. એ ભોયરું કરો પલર ચાલો. આમ એમાં કઈ ફેર નહીં પડે પાર્ટનર. ઈ બરોબર જ ચાલો ને, ઈ થઈ જાય પછી. બાને તો જો પણ હા ઉપાધિ ઉપડી ગઈ. અટાણ ઢાંકી ગયો હતી ત્યાં ક્યાંક પડે તો હાથ પગ વિના થાય ડોહીમાં. હું રહી જાય છે. હા તે એટલો રાખી દેવે. ભોયરું કરી નાખો. ખોટા પલરો છો તમે અહીંયા. આ ડોહી જીડલીથી મૂકશે નહીં. આ ચાલુ થઈ ગયો છે એ નથી જોતા. એ કે નિરાયત રાખજો, નિરાયતે ઉતરજો. હવે કાલ કરજો. હાલો બા એની જીડલીથી જ મૂકે જ નહીં હો. ઘોયરું જ કરાય ને હાથ પગ વિનાના થાય થઈ. કેવી વાતું કરે છે. હા એ કે પાછા દાંત કાઢે. ત્યાં નથી કે ધારે પડી જતો પડી જાય તો ઘોયરો. જો એવા પલરી આખા રેપ જેપ. હા ચા પાણી બનાવ્યા પી લ્યો. પલરવાનું હોય પણ કે આવી રીતે અધેર ન સડવાનું હોય. અટાણે આમાં ભરોહું ન કરાય. નરિયા ઓલા થઈ ગયા હોય. પાછો માથે વરસાદ છે. રાંધી તો પછી એક દી ગમે એમ રોડવી લેવાય. બરાબર ને પાટ નહીં કે હાથ પગ વિના ના થાત ઘઈ રહી. પણ એ કે જટ ઢાંકી આવો. કાંઈ વાંધો નહીં, હાલો આગળ બનતા રહેજો. બટન દબી ઝરમર ચાલુ થઈ ગઈ હવે. કેવું આવે અમારો રામ. ઝરમર ચાલુ થઈ ગયો છે. હાલો 7 વાગી ગયા છે. 7 વાગે કે ખાઈ પી લેવું પછી વાડીએ. હડે રાટી છે બાકી ટીવી ની બીવી બાકી હો જોઈ તમાર પાર્ટનર અહીંયા દાયરો જો નાસ્તો કરે છે. હા નાસ્તો કરો મારો દીકરો. બા બેહી ગયા છે. ના આપણે છે ને વહેલી તકે ચૂલાની તૈયારી શરૂ કરી દીધી છે. મેં કીધું આ સાટા છૂટી તો કઈ ન્યાલ તો ન કર્યા. ઉપર તડકો કાઢ્યો ને આપણે અહીં કુકર ઉપર મૂકી દીધી છે ખીચડી. લેપ ચાલુ કરી દીધો છે કારણ કે આપણે ઢોકળિયું રહોડું છે ને તો તારું બહુ ને. હવે આનું શું બા પ્રોગ્રામ છે બાપ દીકરાનો? તો ઉદય તું તો ખાઈ ને ભાઈ ખીચડી. કઈ વાંધો નથી દીકરો. સરસ. હાલો તો હવે આજના વિડીયોમાં આપણે એટલું જ. ફરી આવતી ત્યારે નવા વિડીયો નવા લુક સાથે. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે, ગુડ નાઇટ.